ઉભા નહીં દેતી તે લાધો જ પડ્યા છે ઓ લાધા લાધુ અલ્યા શું છે હે લાધા તે ચમ ડોશી નહીં ઉભા દીધો ઘરે તને અલ્યા કેને હા આઈ રાત નહીં હોજો ચમ કે ખબર છે દાડા થઈ ગયા તા દાડા ગોળી લીધી ગોળી તો વેલી લઈ આવ્યો શું હે આ તે લગધીરબાર ક્ષેત્રમાં ઉભા નહીં આયા ભેહું સારવા આયા હો પા એટલે લગધીરબાનું છે તે તારું નથી હુએ પાછા એટલે મુય સારવા આવ્યો છું પા એ પણ એક વાત કહું હા લગધીરબા હતા હારા લગધીરબા એટલે એક નંબર એમ બચારા જતા રહ્યા ઢુલિયો મેલીન દાતા યાન ચેતર મેલીન દુનિયા દાતા મેલી ક્ષેત્ર તો ચા આપણે હારું મિલ્યોનો છોકરો પ્રેમલો નહીં ઓય પેમણો પણ દાતરો અમદાવાદ પ્રેમલો તો અમદાવાદ જતો રહ્યો પૈસા પાડે આપણે આજ આ ભેહું સારા કાલ ફોન આવ્યો તો કે લાદાથી ભેંસું લઈને દાતારું તો અમાર એટલે ક્ષેત્ર મને કર્યો તો એવું છે અને મને લાગે કરશન ને કર્યો નહીં લાગતો ના કરશન ને કર્યો છે એમ તો કરશન ઈ ને આમ વાલો છે ભાલો હે પણ કરશન હાવ ભોંડો છે હો પણ આપણે ભોણો ઈન વાલો હોય કેમ કે ખબર છે હા હાવે હાવ બગડલ મોણો હોય ને ગમ તો ઈ કરશન આખા ગામમાં બગડેલ એમ એ હાસી વાત ને અને પોતે સરપંચ માં ઉભા રહ્યા હતા ઓ સરપંચ માં કોણ ઉભું રાખે ભેગા રહીને હરાવત ઉભા રહ્યા હોત તો ઈ હાસી વાતો એને સરપંચ બસું એને ચાઈ આવું જ ના પડે ઈ હાસી વાત હા. પેલી કટ કે સરપંચ આપણા ગામનો મોભી ના હો પણ પડે એની ડોસી હમું નથી બોલી કેતો તો ગામમાં શું બોલે એમ ઈ હાસી વાત સમજો કે નહીં? એની ડોશી હે ને આપણા ગામમાં એક એવી ડોશી નહીં હોય હા. કે કપાતર છે કપાતર. ઈ આવે એની હાવ કપાતર કપાતર. કોઈ અને એ મારો બેટો હા. આ તો મને એક જણો આપણે લાલ્યો નહીં લાલો લાલો હૈયા મને એમ કહેતો તો હા. કે તમારી ભેંસો રહ્યો ને હા. ઈ કે મારો કરશનીઓ કે સોડતો હોય છે તગડતો હોય એટલે ભેહાને મારે હીરો ઓય તારી ભેંસાને પાછી ઓહો કસન ને આ બધું તાર ખબર તારી પડે ખબર સાંદરી ઈ પાડી આવ થોડું બોલ એને તો બચારીને એવી મારે છે એટલે તેથી મને લાગે આવડી ગોઠ થઈ એને માર્યો છે ઓએ ઓહ કરશન પણ તને હજી ખબર નહીં મારે ચમ એક દાડો શું થયું તને ખબર હે હા બોલ કરશન ની ડોસીએ સાહ લેવા માંડ્યો મારે ઘરે કરશન ને કે ના લઈને આવ્યો ને હા. તો કે તારે કે ભાજી નાખવાનું શું અને મેં સાહ જ ના લી સાઈ હારી ગયો તે સાનાલી ઈ હે ને ઉસો નહીં ધારો ગુસ્સો જ રાખવાનો અને એને. ઈ મારો એમનો ચો હે ખબર છે હા ઈ ખાઈ રે અને હા. બીજાને પૂછો રાખ્યો છે તો બસ ઈ હાવ ફોડો છે. હા, હા. સમજો કે અને નહીં? હા આવશે ને હા. એટલે હા થાવ નકરી જેવી વાતો છે ખબર કેવી? ગાંડા વાળી આવ ગાંડો હે એ પણ ગાંડો જ છે હાવે હાવ અલા મારી ભેંસા હેરી એટલે દાતા દાતા આ એને ક્યાં ખબર છે કે તું એ ખોટો છે તમારા બંધી ચિતા આ બધું માથા ભેર ધોળા દાડે ખીલી ઢીંગાણો લોહીની રે લમસેલ તો તમારો કાગડા જેવો અવાજ છે એટલે ખબર પડી જાય રોહિણી સેલમ સેલ છે ઓહો એને તો કે ઐશ્વર્યા રાય દેવો હોય ને એ ભૈયા શું કર ભાઈ એટલે અમે ભેંસ સારવાયા હે એટલે કે તમારા ક્ષેત્રમાં નથી આયા ખબર છે કે લગધીરબાના ખેતરમાં આયા પણ લગધીરબાન વાલો મું હતો એમ એટલે તમે કોઈ વાલા નતા તમને તો ધોકા છૂટા છોડતા ઈ તો હું વાલો હતો લખતીરબાનો ઈ હતો તો હું પતાય રમતો ને એટલે સરતા હા ઈ તો ખબર છે અને મારી ભેંસે કેમ કાલ તે મારી હતી એટલે મેં તારી ભેંસન મારી હતી તે મારી ભેંસન મારી હતી ના મેં નહીં મારી કોણે એટલે કીધું તને? મને મગને અત્યારે હાલ કીધું મને હામાં થતો તો ઓ તારી મગના સોઈટ્યા જ હે મગનો તો લે ગરમ હળગાવે એવો છે એટલે તમે કઈ ઓછા નહીં તું ને રાવતો બે હા ભાઈ તારી ભેંસે કોણે મારી હતી હું કહી ગયો હાકેટ રાવતો જોઈ એટલે એટલે આ બે ધોકા જીધાડા તારી ઓલી ભેંસી ને કાળી મસ હા ઈ તો બધી એને. કાળી છે મારે બધી કાળી જ છે એટલે એમાં થોડુંક લાલ નહીં ઉલ્યો ટીપો ના ના મારે એક ટપકું નહીં બીજા કોક ની એ આવી પણ લોહી નહીં કાઢ્યો ઈ મારી હશે લોહી કાઢ્યું હશે અહીં મારી હતી એટલે રાવ તો કઈ ઓછો નથી ઈ અમને નખો દીવલો ખોદણીઓ છે આખો દી મારા શેઠા ખોદતો હોય હેરો. એ હાચી વાત તારી હમણાં આ કણ આ આપણે ખેતર આ દાયો અત્યારે હું કઈ આવ્યો છે ને હા. તું જોદે મારા ખેતરમાં જઈને કકોડાની ચોરી કરતો હશે ને શેઠો ખોદતો હશે એ હાચી બધો કકોડો ને તો લેટવો છે ઈ જોઈ. તો લેટો એટલે પૂરેપૂરો એમાં મારે ડાબડો હતો ને હા. તે ડાબડો ભાજ્યો પરો ભેહાકન ભગાયો એવું છે પરો અલ્યા આ મારી ભેંસો દારી હું દેખતો એટલે ઊભો રહે. તગડતોય રાતો અલ્યા હમણાં જાય આ ભોડ પડ્યો જો ભોડ એ લાધા લાધુ એ લાધુ એટલે પણ જીઓ હે હરખી રીતનો. આ ભોડ ક્યાંથી આવ્યો હા કરશન કીધું લાધો ને તો જોઈ તો એટલે લાધો તો એની ભેહું બારી નીકળી જીધી ને એમ તો ખેતરમાં પૂરવા જો છે એટલે તમે કેમ આયા હોય એટલે હું અહીં ભેહું લઈને આવ્યો છું તને કીધું હે લગધીબાન પ્રેમે એટલે લગધીબાને હું વાલો હતો ને હા. એટલે એનો છોકરો મને પેલો કહે છે બધુંય એટલે તારી પેલા મને ફોન કર્યો છે પા એટલે મને કાલ રાતે 12 વાગે ફોન કર્યો હતો એવું છે એમ હોય. અને લાધાની તને ખબર છે કે નહીં શું તાર બહેન મારતો તો કાલ તો ઈ તો લાધો કે તું મારી બહેન મારે છે હા. અને તું કે લાધો મારે એટલે છે. લાધો તો ફેક હે તું ઓળખતો નહીં લાધા નાનપણથી એટલે તમે બે ખોદણીયા છો ને તે આખા ગામની ખોદ જ કરતા હો તમે હવે કરશન હા. કાશું તને કહું
આ લાધો રે લાધો અડધા કલાક પેલા માર પાસે બેઠો તો તારી કાપતો તો એટલે તમે બે ખોદણિયા છો ને એટલે ખોદ કરો મને તમારે જેમ હવે લતે લગાડો આ ખોદવાની વાત મોણવાની. તો મારી તું અપળ ખબર તું કહેતો હતો કે મારે સરપંચમાં ઉભું રહેવું હોય ગામમાં તે દાવો ના થતો ઓવે, ઓવે. ઈ ઢવરાયો કોને ખબર હે લાધે ઈ મને ખબર હે ઈ લાદ્યો રહ્યો ને ઈ ઉલા સરપંચ થઈને ભાલો થઈ આવ્યો તો પરો ઓએ હવે રેડી બોલ અલા લાધો તો હા ફેલ માણસ છે અને મારા શેતાને એક લેબડે નહીં રેવાલી આખી બધી વાઢી નાસી પડી ભેહાને. હવે તી નિશાને લાજુ એટલે શું કહું તને ખબર હે હા. લાધો તો પાછો હું કે ખબર હે કે કરશન ને તો એક દાડો કપડ બલીને કે મારવો છે ઈ તો લાધાને જો ખબર છે કે લાધો જેવો તેવો અલા કરશન નહીં દેવો તેવો લાધાને તો એટલે લાધો તો નહીં દેવા તેવો ને એટલે લાધાને તો ભૂક્કા કાઢવાના છે ભૂક્કા. એટલે લાધો પાછા જેમ તેમ નહીં હોય અમે પાછા ઈ પોતે ડેલિકેટ બનવા માંગે હેરા પણ બનવા નથી હાલવાના. ઈ તો આપણે બે થઈને નહીં બનવાલા ઈ તો મારે બનવાનું ડેલિકેટ તો મોજ બની સરપંચ અને ના બની તને જાઓ. બીજી ખબર હે હા. તાર ડોશી ની કાપતો તો કે તાર ડોશી કે હાવ ફેલ છે એની ડોશી તો એને છૂટો વાહણ છોડે છે ના તેને હોય. જો ખબર છે અલા આપણી બેની ભેહું જાય હેડ 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 કર ઓહો અલા આપણે આમાં નામો તો હમણાં વઢસે પડી હેડ હવે આકર્ષણ ભોડે ચાલી આવેલો છે આ કરસાન હો. આ જા લાધો તો એટલે લાધામાં એમ એ લાધા ક્યાં જઈ માર ભેહું અને તારી એટલે લાધા તું કહેતો તો કે રાવ તો મારી બહેન મારે હે અને રાવ તો કહે કે તું મારી બહેન મારે હવે મારો શું આમ મને એ લાધા હા? કરશન શું કહે હા. મારું નામ તે આલ્યું હે ના એ કેરો એ તો કુડાવતો છે ફોન બોલાતે તું એ કરશન ઓરવાય એટલે ઓરવાય એ તો ના પડે હેરો કે મેં નહીં કીધું એટલે હું કને મને બેહીને એને બધી વાત કરી કે તો રાવ તો આમ છે ને આમ છે ઢેકણો ફલાણો. એ લાધા આ તો એમ કહેરો કે તે ઢુલિયા બેહીને મને કીધું બધું અલા નથી કીધું આ તો કુડિયો છે તને ખબર નહીં આ તો ના પડે હેરો એટલે તું રાવતા એને હે ને એની ડોશીના હમ ખબર એની ડોશીના હમ ગલાય છે એટલે બધું કે છે ડોશી ના હમખા ડોશી તારી ડોશી ગોબરી ના હમખા બાબા ડોશી ના હમ એટલે લાધા આમાં વાત એવી છે કે મારા હમ તું કરશન ની કાપે છે અને કરશન હમ તું મારી કાપે છે હા એ હા હા ભાઈ હા તું હે ને કરશન સામે મારી કાપે છે અને મારા સામે તું કરશન ની કાપે છે એટલે તમે એકબીજાને કાપ્યા હી ઓછા આવો તો તમે પ્રગતિના પંથે ચડો ને તમે કાપવાનું બંધ કરો તો પ્રગતિના પંથે ચડો હે લાધા. આમાં આખો ઓહો. બધા તમે ભેહો સારી સારી ને બંગલો ઉભા રહો, ઉભા રહો. નીચે અહીંયા બંગલો મોઢો પર કરશન ની વાત સાચી છે શું કેવું એટલે આપણે હવે કાપવાની બંધ કરવી પડશે એકબીજાની કાપવાની નહીં રેડી એટલે તમે ના કાપતા હું નથી કાપતો મને તમે સડાયો હે કોક ની કાપવાની વાત હવે તારી ઓલા ભેહું જાય રીજો હારું હારું અરજા એ લાધા આ કરશન કે મોજી નહીં રહ્યો હું તો કહું કરશન ને ભાજી ના ખાય એમ. હા ભાજી ના ખા ઓલા કરશન તો હાવ ફોડો હે તું મારી કાપતો હોય છે મારી આ 100 વિટિયા છો અલ્યા ભેગું થાય